ભારતીય નૌસેનાની તાકાતમાં અભૂતપૂર્વ વધારો કરતા સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત અત્યાધુનિક યુદ્ધ જહાજ તારાગીરી આગામી 3 એપ્રિલના રોજ વિશાખાપટ્ટનમ ખાતે કાર્યરત થશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતો આ સ્ટીલ્થ ફ્રિગેટ સમુદ્રી સીમાઓની સુરક્ષામાં એક નવો અધ્યાય આલેખશે. આ નૌકાદળની પ્રહારક ક્ષમતાને અનેક ગણી વધારશે. ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 17A હેઠળ નિર્મિત અત્યાધુનિક યુદ્ધ જહાજ તારાગીરી F-41 ને 3 એપ્રિલ 2026ના રોજ વિશાખાપટ્ટનમના નૌસેનાના કાફલામાં વિધિવત રીતે સામેલ કરવામાં આવશે. મજગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ જહાજ રડારની નજરમાં ન આવે તેવી વિશિષ્ટ સ્ટીલ્થ ટેકનોલોજી ધરાવે છે. આ યુદ્ધ જહાજની લંબાઈ 149 મીટર અને પહોળાઈ 17.8 મીટર છે, જે આધુનિક શસ્ત્રાગાર સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને સબમરીન વિરોધી પ્રણાલીઓથી સજ્જ છે. આ કમિશનિંગ સમારોહ સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધતી જતી આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડશે. આ ઐતિહાસિક શિક્ષણ પૂર્વે કમિશનિંગ ક્રૂ એટલે કે જહાજના પ્રથમ સંચાલક દળના ખલાસીઓએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તારાગીરી માત્ર એક જહાજ જ નથી, પરંતુ હિન્દ મહાસાગરમાં પોતાની અજેયતાનું પ્રતીક છે. ખલાસીઓના મતે જ્યારે આ જહાજ સમુદ્રમાં લંગર ઉઠાવશે ત્યારે તેની ગર્જના દુશ્મનોના મનોબળમાં તોડવા માટે પૂરતી હશે. આ યુદ્ધ જહાજમાં 75%થી વધુ સાધન સામગ્રી સ્વદેશી છે, જે ભારતીય ઇજનેરો અને નૌસેનાના સંયુક્ત પરિશ્રમનું પરિણામ છે. વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ જહાજ પૂર્વ સમુદ્ર તટની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે અને ચીન તથા પાકિસ્તાન જેવા પડોશી દેશોની સમુદ્રી હિલચાલ પર કડક નજર રાખશે.